વર્ષે જર્જરિત થતા ઓવરહેડ ટાંકી આજે 13 સેકન્ડમાં જમીનદોસ્ત કરાઈ હતી। 2019-20ના રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાને લઈને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ બાદ રિપોર્ટને લઈને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવતી ટાવર ચોકની 9 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકી 18 મીટર ઊંચી વર્ષ 1973માં બની હતી, જેને 50 વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી। જર્જરિત પાણીની ટાંકી થવાથી છેલ્લા 3 મહિનાથી પાણી ભરાવાનું બંધ કર્યું હતું। ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને 4.29 લાખના ખર્ચે એજન્સીને પાણી તોડવા માટે આ ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું અને એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરી હતી અને ટાંકીના નીચેના ભાગને ડ્રિલિંગ દ્વારા તોડવામાં આવ્યા બાદ 2 જેસીબી દ્વારા લોખંડના વાયર વડે ખેંચી નાખતા માત્ર 13 સેકન્ડમાં પાણીની ઓવરહેડ ટાંકી જમીનદોસ્ત થઈ હતી। 7 દિવસ દરમિયાન જમીનદોસ્ત થયેલ ઓવરહેડ પાણીની ટાંકીનો કાટમાળ એજન્સી દ્વારા હટાવી લેવામાં આવશે। નગરપાલિકાની બગીચા વિસ્તારમાં આવેલી ટાંકી અંદાજિત 50 વર્ષ જૂની હતી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ જર્જરિત હતી અને જર્જરિત ટાંકી પડી જાય તો જાનહાનિ થાય અને લોકો માટે પણ મુશ્કેલી થાય તેવી સંભાવના હતી। એટલે માન્ય ધારાસભ્ય સાહેબની સૂચના, નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના, અમારા ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, વોટરવર્ક સમિતિના ચેરમેનશ્રી સૌએ ભેગાથી નક્કી કર્યું કે આજે જે જર્જરિત ટાંકી છે એને ઝડપથી ઉતારી લેવી। એટલે નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું અને જર્જરિત ટાંકી ઉતારવા માટેની નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો। આ સમયગાળા દરમિયાન નાગરિકોને પાણીની તકલીફ ના પડે એના માટે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અને અમારા એન્જિનિયર અશ્વિનભાઈ અને વોટરવર્ક્સનો વિભાગ તુષારભાઈ એન્જિનિયર સૌ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ રાત દિવસ કામ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી અને ટાંકી તોડી પાડવામાં આવી। છતાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય, નાગરિકોને નિયમિત પાણી મળી રહે એના માટે નગરપાલિકા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી અને નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું, જેના લીધે નગરપાલિકા દ્વારા આજે ટાંકી પણ ઉતારવામાં આવી અને નાગરિકોને પણ પાણી બાબતે કોઈ પણ તકલીફ ના પડે। આ ટાંકી અંદાજિત 50 વર્ષ જૂની હતી અને જર્જરિત ટાંકી હતી। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ આ ટાંકીનો ઉપયોગ કરી શકાય તેમ નહોતો અને ગમે ત્યારે જાનહાનિ થાય તેમ હોવાથી નગરપાલિકા દ્વારા ટાંકી ઉતારવાનો નિર્ણય લેવામાં આવેલો હતો। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો। મહેમદાવાદ